નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજે આપણી સાથે છે એવા એક પ્રખર વ્યક્તિ, પ્રખર વ્યાખ્યાતા અને જૈન ધર્મના જે લાખો ફોલોઅર્સ છે એ બધા જ એમને જાણે છે. થોડી એમની ઓળખાણ આપી દઉં. જીત સંસ્થાના પ્રેરણાદાતા, શાસન સમ્રાટ નેમિ સુરીશ્વરજી સમુદાયના પૂજ્ય આચાર્ય પ્રદ્યુમન સુરીજીના શિષ્ય પૂજ્ય આચાર્ય રાજહંસ સુરીશ્વરજી મહારાજ સાહેબ. આજે આપણે એમની સાથે વાત કરીને થોડું એમના માર્ગદર્શન લેવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે સાહેબ. પહેલું એક આપણે સાંપ્રત હમણાં જે થોડી બધે ચર્ચા થઈ રહી છે કે જૈનોની વસ્તી ઘટી રહી છે, તો આ માટે જેમ પારસીઓનું વર્ષો પહેલાં થયું હતું કે વસ્તી ઘટતી હતી ત્યારે કોઈ એ ઉપાય નહીં કરવામાં આવ્યો, તો ભવિષ્યમાં આપણે જૈનોમાં જે એવું એક ડર છે તો એ માટે શું કરવું જોઈએ? ને વસ્તી ઘટે છે એના કારણ ઘણા બધા છે. સૌથી મહત્ત્વનું કે એના માતા પિતા જ ઈચ્છતા નથી કે વધારે સંતાન હોય, ને વધારે સંતાન હોય તો એને ઉછેરવા, મોટા કરવા, ભણાવવા, ગણાવવા, આ બધી મહેનત જોઈને હવે એ પોતે જ નહીં ઈચ્છે તો તમે વધારે શું કરી શકો? બધા ચિંતા બધા કરે છે, અત્યારે બધાની ચિંતા છે ને આમ જો રહેશે તો ધીરે ધીરે સંખ્યાઓ ઘટતી જશે. તો ધર્મ કેવી રીતે સચવાશે, ધર્મ સ્થાનો કેવી રીતે સચવાશે, આ બધા પ્રશ્નો છે. પણ અત્યારે કોઈ ઉપાય નથી મળતો. ઘણા બધાએ જાહેરાતો કરી છે કે 2 સંતાન ઉપર ત્રીજું સંતાન કરે તો ત્રીજા સંતાન માટે એને બધી રીતની જન્મે ત્યારથી લઈને સંતાન મોટું થાય ત્યાં સુધી એને ભણાવવા ગણાવવાથી લઈને એજ્યુકેશન, મેડિકલ દરેક પ્રકારની સહાય કરવી. આવી જાહેરાતો આના માટે કરવામાં આવી છે, પણ હજુ એનું રિઝલ્ટ જોઈએ એવું દેખાતું નથી. જ્યાં સુધી વ્યક્તિ પોતાને એમ થાય કે મારે ધર્મ માટે કંઈક કરવું છે, મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, કારણ કે રાષ્ટ્ર માટે પણ આ પ્રશ્ન છે જ કે વાણિયા બ્રાહ્મણ વગેરેની વસ્તી જે ઘટી રહી છે, જે પ્રશ્ન મોટો છે, તે રાષ્ટ્ર પ્રેમ જાગે કે ધર્મ પ્રેમ જાગે તો માણસ આ કંઈક કરી શકે. સાહેબ, એક બિન જૈનોમાં એક પ્રશ્ન હંમેશા અમને પૂછવામાં આવતો હોય છે, હંમેશા જૈન, હું પણ જૈન છું એ રીતે, કે જૈનો બીજા અમુક ધર્મોમાં જે બીજા ધર્મમાંથી ધર્માંતરણ કરીને, ધારો કે હિન્દુઓમાં પ્રમાણ ઓછું છે, ખ્રિસ્તીઓ મુસ્લિમોમાં, તો જૈનોમાં તો એક ટકો પણ પ્રમાણ નથી, કે બિન જૈનને જૈન ધર્મ તરફ આકર્ષીને બનાવવામાં કેમ નથી આવતા? એટલે આપણે ત્યાં મૂળભૂત સિદ્ધાંત છે ધર્માંતરણ કરાવવાનો કોઈ આશય જ નથી. આપણો ધર્મ જે છે એ લોકોને બતાવવાનો, કોઈને પસંદ પડે તો સ્વીકારે તો આવકાર છે, પણ એ આશયથી કોઈ પ્રવૃત્તિ કરવામાં નથી આવતી. જૈનો પુષ્કળ સારી પ્રવૃત્તિઓ કરે છે. એટલે આદિવાસી એરિયામાં જઈને સ્કૂલો ચલાવી, એ લોકોને અનાજ પૂરું પાડવું, કપડાં પૂરા પાડવા, એનું ઉત્થાન થયું કરવું, આવા ઘણા કાર્યો કરે છે, પણ એ માત્ર સેવા ભાવનાથી કરે છે. ધર્માંતરણ કરાવવાની કોઈ ઈચ્છા નથી ને સિદ્ધાંત મૂળભૂત આ છે, અને પ્રેમથી આવે તો બધાનો આવકાર છે. જી સર, બીજું એક સાહેબ, આપણી પ્રેરણાથી કઈ સંસ્થાઓ ચાલે છે? એટલે મુખ્ય અત્યારે 2 સંસ્થા ચાલે છે. એક જીત કરીને સંસ્થા છે જે એજ્યુકેશનનું કાર્ય કરે છે. એનો ફૂલ નેમ છે જૈન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ. એજ્યુકેશન અને એમ્પાવરમેન્ટ બંને માટે એ આર્થિક સહાય કરે છે. લગભગ 18 વર્ષથી આ સંસ્થા ચાલે છે. સમગ્ર ગુજરાત અને પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં પણ આ સંસ્થા પોતાનું કાર્ય આગળ વધારી રહી છે. જે બાળકો ભણવા માટે સક્ષમ છે, હોશિયાર છે, ભણી શકે એમ છે, પણ આર્થિક રીતે એટલા સક્ષમ એના પેરેન્ટ્સ ન હોય, એમને આર્થિક રીતે સહાય કરી અને આગળ ભણાવવાનું કાર્ય કરે છે. જૈનોના ઘણા બધા પુણ્યશાળી આત્માઓ આવા કાર્ય કરતા હોય છે,
પણ જીતની વિશેષતા એ છે કે પહેલા ધોરણથી લઈ અને છેક કોલેજ સુધીના શિક્ષણનું કાર્ય કરે છે અને સામે ચાલીને એના ઘર સુધી પહોંચી અને કાર્ય કરે છે. આ ટ્રસ્ટ જે છે એનું મુંબઈમાં આ ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટીઓ પણ મુંબઈમાં છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એના કાર્યકર્તાઓ બધે નિમેલા છે અને એના દ્વારા આ કાર્ય થાય છે. આજ સુધીમાં લગભગ 5 થી 6,000 વિદ્યાર્થી આ સંસ્થામાં જોડાઈને સારો અભ્યાસ કરીને આગળ ઘણા વધી ગયા છે અને આગળ વધી રહ્યા છે. દર વર્ષે નવા વિદ્યાર્થીઓ જોડાય છે અને જે આગળ વધી ગયા, CA થઈ ગયા, ડૉક્ટર થઈ ગયા, તો એન્જિનિયર થઈ ગયા, એમાં અલગ અલગ ક્ષેત્રમાં એનો પરિવાર સ્થિર થઈ ગયો. અને અમારો આશય પણ આ જ છે કે આજનો આપણો સાધર્મિક આવતીકાલનો શ્રાવક બને અને શ્રેષ્ઠી બને, લેનારો છે આપનારો બને. આ ભાવથી આ કાર્ય ચાલુ કરેલું છે અને ખૂબ સારી રીતે આ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. આ જીત સંસ્થા છે એ શિક્ષણ કાર્ય ઉપરાંત બીજી કોઈ પ્રવૃત્તિમાં એટલે શિક્ષણમાં જ વિશેષ કાર્ય કરે છે. ન્યૂ બોમ્બેની અંદર એક મહાવીર વિદ્યાલય જેવું જ ત્યાં સ્થાપના કરી છે, આદિનાથ વિદ્યાપીઠ નામ છે. એ ન્યૂ બોમ્બેમાં કોલેજો ઘણી થઈ ગઈ. જૈન વિદ્યાર્થીઓને રહેવા માટેની અનુકૂળતા નહીં હતી, એટલે ત્યાં એવું જ એક વિદ્યાલય સ્થાપી અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માટે જૈન ધર્મને અનુરૂપ રહેવાની, ભોજનની વગેરે વ્યવસ્થા મળી રહે. ત્યાં જ ભગવાન એટલે દેરાસર છે, એની પૂજા સેવા કરી શકે અને જૈન સિદ્ધાંતોનું પાલન કરે, સારા સંસ્કારો મળે, એના માટે એ સ્થાપન કર્યું છે. અને બીજું એમ્પાવરમેન્ટનું કાર્ય કરે છે. એટલે નાની લોન કોઈને જોઈતી હોય 50,000 લાખ રૂપિયા વગર વ્યાજની લોન એને આપે, પછી એ કમાય એટલે ધીરે ધીરે ભરપાઈ કરી દે, પાછું બીજાને અપાય. એ રીતે એમ્પાવરમેન્ટનું કાર્ય પણ કરી રહી છે. કોરોના કાળની અંદર સહાય કરવાનું કામ ઘણું મોટું જીત સંસ્થા દ્વારા થયું, કારણ કે આપત્તિ આવેલી હતી એટલે આપત્તિમાં એ કાર્યો કરવા જરૂરી હતા. એટલે જે પરિવારમાં એનો મુખ્ય મોભી કમાનાર ગુજરી ગયો કોરોનામાં, એ પરિવારને 12 મહિના સુધી સહાય જીત સંસ્થા દ્વારા કરવામાં આવી. દર મહિને અમુક રકમ નક્કી કરી હતી, એ રકમ એને 12 મહિના સુધી મળી જાય, 12 મહિના પછી એની રીતે કંઈક ગોઠવાઈ જાય એનું, એ દ્રષ્ટિએ આવું નક્કી કર્યું હતું. પણ મુખ્ય કાર્ય તો એજ્યુકેશન છે અને એજ્યુકેશનની અંતર્ગત અત્યારે પાલિતાણાની અંદર એક શ્રાવિકાશ્રમ નામની સંસ્થા છે, જ્યાં દીકરીઓ માટે ભણવાનું કાર્ય લગભગ 100 વર્ષ જૂની સંસ્થા છે. એ લગભગ બંધ થવાના આરે હતી. એના ટ્રસ્ટીઓ અમારા ટ્રસ્ટીઓને મળ્યા અને આ વાત કરી. અમને આ વાત ગમી ગઈ અને સંસ્થા હાથમાં લીધી. છેલ્લા 5 વર્ષથી એ સંસ્થામાં 25થી ઓછી દીકરીઓ હતી અને કોઈ સગવડતા ખાસ વિશેષ હતી નહીં. હાથમાં લીધા પછી સારી સગવડતાઓ આજના સમયને અનુરૂપ આપી. આજે લગભગ 170 દીકરીઓ એ સંસ્થામાં ભણી રહી છે. એને બધું જ રહેવાનું, જમવાનું, ભણવાનું, ક્લાસીસ, ટ્યુશન બધું જ ફ્રી હોય છે. અને એ દીકરી ત્યાં ભણવા આવે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈને જાય એવા અલગ અલગ એને ટ્યુશન, ક્લાસીસ વગેરે પણ કોમ્પ્યુટરથી લઈને સીવણ ક્લાસ કે દીકરીને જે કંઈ આવડવું જોઈએ એ બધું એને ત્યાં શીખવાડવામાં આવે છે. સ્પેસિફિકલી આ મુંબઈમાં જ આ છે કે બીજા ગુજરાતના કોઈ શહેરોમાં પણ આ પ્રકારનું પ્રવૃત્તિ થઈ? આ પ્રવૃત્તિ બધે જ આખા ગુજરાતમાં ચાલે છે. સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર બધી જગ્યાએ ચાલે છે. અને આ એક શ્રાવિકાશ્રમનું સારું થયું એટલે હવે ગુજરાતમાં જે બોર્ડિંગો છે જે લગભગ બંધ પડી છે, એ બોર્ડિંગોને ચાલુ કરાવવાનું અભિયાન પણ ચાલુ કર્યું છે. અને એની અંતર્ગત પાલિતાણાને બાલાશ્રમ, ગુરુકુળ એ તો ચાલુ જ છે, પણ એ વધારે સારી રીતે ચાલે. સાવરકુંડલાની બોર્ડિંગ, મહુવાની બોર્ડિંગ, એમ અનેક બોર્ડિંગોનું કાર્ય પણ હાથમાં લીધું છે.
સાહેબ આ એક ગર્ભ સંસ્કારનું એક કાર્ય પણ આપ કરી હા, રહ્યા છો હા. એ કેટલા વર્ષો થયા ને એમાં શું એનું ઉદ્દેશ હા. શું છે એનો? ગર્ભ સંસ્કાર લગભગ 15 વર્ષથી આ કાર્ય ચાલે છે. હમ, ભવિષ્યની પેઢી આપણી હમ, ઉત્તમ ગુણ સંપન્ન બને, સંસ્કાર સંપન્ન બને અને જે ભારતીય પરંપરા છે એને અનુસરનારી બને એ માટેનું આ ગર્ભ સંસ્કારનું કાર્ય છે. હમ, એનું શારીરિક આરોગ્ય સારું રહે, એની બુદ્ધિ ક્ષયોક્ષમ સારો બને અને સંસ્કાર સારા બને. ગર્ભ સંસ્કાર કાર્ય એવું છે કે આના દ્વારા જેવું પરિણામ જોઈતું હોય એવું પરિણામ આવી શકે છે. માતા પિતા અને પૂરો પરિવાર હમ, જો આમાં જોડાય હમ, તો બાળકને જેવું ઘડવું હોય હમ, તેવું ઘડી શકાય. હમ, હમ, કુદરતે માણસના હાથમાં શક્તિ આપી છે હમ, કે 9 મહિના હમ, માતાના ઉદરમાં જે સંતાન રહે છે હમ, તે વખતે એને જે પ્રમાણે બનાવવું હોય હમ. તેવું જો માતા પિતા દ્વારા કરવામાં આવે હમ, તો ઘણું સારું પરિણામ અમને પણ મળેલું છે. અચ્છા. 15 વર્ષમાં એટલા સારા રિઝલ્ટ મળ્યા છે હમ, જે જોઈને અમને પણ ઘણું આશ્ચર્ય થાય અને આનંદ પણ થાય હમ, કે આવું સારું રિઝલ્ટ મળી શકે છે. અભિમન્યુ તે વખતે થયા અને એ કોઠા ભેદવાનું જ્ઞાન ત્યારે માતાના પેટમાં એણે મેળવ્યું એવું નથી. આજે પણ અભિમન્યુ થઈ શકે છે. હમ, આજે પણ જે જ્ઞાન તમે એને આપો એ બધું જ્ઞાન હમ, એ મેળવી શકે એમ છે. અને આ જ્યારે અમે જાણ્યું અને પછી અનુભવ્યું હમ, એટલે એ કાર્ય ઉપર થોડો વધારે ભાર મૂક્યો. અલગ અલગ જગ્યાએ અમે આના માટે જાગૃતિ માટે શિબિરો કરીએ છીએ અને અમારા સેન્ટરો બધી જગ્યાએ ઊભા કર્યા છે. મુખ્ય સેન્ટર મુંબઈ છે અને પછી સુરત, અમદાવાદ વગેરે જગ્યાએ પણ આના સેન્ટરો ઊભા કર્યા. અને કોરોનામાં ઓનલાઈન ચાલ્યું એના દ્વારા ભારતના લગભગ બધા શહેરોમાં આ કાર્ય પહોંચ્યું. ભારતમાં તો પહોંચ્યું પણ પરદેશમાં પણ યુએસમાં, યુકેમાં, દુબઈમાં, એન્ટવર્પમાં બધી જગ્યાએ ત્યાંના લોકો આનો લાભ લે છે અને એના દ્વારા સારું ફળ મેળવે છે. અમારા કાર્યમાં જૈનો સિવાય પણ અજૈનો પણ જોડાય છે. અચ્છા. હિન્દુ સિવાય મુસ્લિમ પણ જોડાય છે. કોઈ પંજાબી પણ હોય, મદ્રાસી પણ હોય, શીખ પણ હોય. આ કોઈ પણ આમાં કોઈ ધર્મનો બાદ નથી. જે ધર્મના હોય એ ધર્મના, પણ એનું સંતાન ઉત્તમ થાય એના માટેનું આ કાર્ય છે અને જે એને બરાબર ફોલો કરે છે એને સારું રિઝલ્ટ મળે છે. સાહેબ આ કઈ રીતે કરવામાં આવે છે? આજે ગર્ભ સંસ્કારની વિધિ કઈ કેવી હોય છે? ગર્ભ સંસ્કારમાં 3 સ્ટેપ છે. સૌથી પહેલાં પ્રીકન્સેપ્શન, પ્રેગ્નન્સી પહેલાંથી માતા પિતા એવી તૈયારી કરે કે પિતાનું બીજ અને માતાની ભૂમિ આ બંનેને સારા બનાવવાના છે. બીજ મજબૂત બને, બીજ પાવરફુલ બને એના માટેની એક આખી પ્રક્રિયા હોય છે. તો એ ગર્ભાધાન પહેલાં એ બધું કરવાનું હોય છે. અચ્છા. અને માતા છે એની જમીન છે, જમીન શુદ્ધ થાય જેટલું શુદ્ધિકરણ હશે તો એમાં જે બીજ વવાય એ બીજનું ફળ ઉત્તમ મળે. એટલે સૌથી પહેલું એ છે. સેકન્ડ સ્ટેપ ગર્ભાધાન છે. ગર્ભાધાન વખતે એ પવિત્ર બનીને સારા સંકલ્પપૂર્વક, પ્રાર્થનાપૂર્વક જો ગર્ભાધાન કરવામાં આવે તો યોગ્ય પરિણામ વધારે સારું મળે. એના પછીનું સ્ટેપ 9 મહિના. 9 મહિના જે બાળક માતાના ગર્ભમાં, માતાના પેટમાં રહે છે ત્યારે માતા જે કરશે એવું એના સંતાનમાં આવશે. માતાનો આહાર એ પુત્રનો આહાર હોય છે. માતા જે વિહાર એટલે બેસવું, ઉઠવું, સૂવું આ બધું વિહારમાં આવે. એ જે પ્રકારે હોય તે પ્રકારે બાળકનો વિકાસ થશે. આહાર વિહાર સાથે એના આચાર અને વિચારની પણ અસર થાય છે. એટલે માતાને સારા વિચારો જાગે એના માટે એને સારી સારી વાતો કરવામાં આવે, સારા પુસ્તકો વંચાવવામાં આવે.
સારા ચરિત્રો, જીવન ચરિત્રો એને સંભળાવવામાં આવે, હમ. એનાથી એના વિચારો ઊંચા થાય, તો બાળક એવું થાય. 9 મહિના માતાએ આ બધી કાળજી લેવાની હોય છે. હમ. એનો આખો કોર્સ અમારો નક્કી કરેલો છે. હમ. 9 મહિનાનો હમ. અમારા ડૉક્ટર છે, આયુર્વેદ ડૉક્ટર છે, હમ. કેટલાક કાઉન્સિલર છે. હમ. આ બધા આ કાર્ય સારી રીતે કરી રહ્યા છે. અને એ જે કોઈ કપલ આવે, બંને પતિ પત્ની બેઉ, હમ. બંને જણા આમાં જોડાય છે હમ. હમ. અને સારી રીતે જે કહીએ તે ફોલો હમ. કરે છે. અને પછી જન્મ અને જન્મ પછી હમ. એ બાળકના સંસ્કરણનું કાર્ય, હમ. એટલે આ આખું ગર્ભ સંસ્કારનું સંપૂર્ણ કાર્ય છે. આ જે પ્રી કન્સીવ તમે કહો છો હા. એ વખતે પણ થાય છે, તો એ વખતે કઈ રીતે એમાં સ્ત્રી અને પુરુષ બંને પતિ હા. પત્નીએ કઈ કાળજી રાખવાની? બસ બંને ખાસ કરીને આહાર વિહારમાં વિશેષ કાળજી રાખવાની છે. હમ. હમ. અને સૌથી મહત્વનું છે એને બ્રહ્મચર્ય પાલન કરવાનું. હમ. હમ. બ્રહ્મચર્ય પાલન જેટલું અણિશુદ્ધ કરશે હમ. તો જ એનું બીજ પાવરફુલ બનશે. હમ. એક ખેડૂત હોય છે ને, હમ. એ પણ સમજે છે કે બી જે વાવવાના છે ને હમ. એ સારી ક્વોલિટીના હશે હમ. તો પાક સારો થશે. હમ. અને જ્યાં વાવવાના છે એ જમીન પણ એ ખેડીને સાફ કરે છે, સ્વચ્છ કરે છે. હમ. કેમ કે એમાં જ્યાં વાવવાના છે ત્યાંથી ફળ મેળવવાનું હમ. છે. એ જ કામ અહીંયા કરવાનું છે. હમ. હમ. પહેલા હમ. બીજને પાવરફુલ બનાવવાનું છે, એના માટે બ્રહ્મચર્યનું પાલન છે. અને જમીનની શુદ્ધિ માટે પણ બ્રહ્મચર્યનું પાલન છે. અને એ બંનેના આહાર વિહાર ઉત્તમ જેવા હશે એવી 7 ધાતુ એની બનશે. હમ. અને 7 ધાતુ જે બનશે એમાંથી બાળકનું નિર્માણ થવાનું છે. હમ. બાળકના જે અંગોપાંગ જે બનશે હમ. એ માતા પિતાની 7 ધાતુમાંથી બનશે. તો એ જેટલા શુદ્ધ હશે, જેટલા સારા હશે, તો સારા બાળકનું નિર્માણ થશે. એટલા માટે અત્યંત જરૂરી કાર્ય હોય તો એ છે પ્રી કન્સેપ્શન. પણ એની અંદર ત્યાર પછી ધાર્મિક કોઈ વિધિ કરવામાં આવે છે? પ્રી કન્સેપ્શનમાં ત્યાર પછી ધાર્મિક નહીં, સંપૂર્ણ પ્રક્રિયા પણ પછી સંપૂર્ણ આ જે 9 મહિના દરમિયાનનું છે ને એમાં આપણી ભારતીય પરંપરામાં 16 સંસ્કાર છે. હમ. ગર્ભાધાન સંસ્કારથી લઈ અને અગ્નિ સંસ્કાર છેલ્લો આવે. હમ. એ 16 સંસ્કારની આખી ધાર્મિક વિધિ છે. એ 16 સંસ્કારની ધાર્મિક વિધિ કરાવવામાં આવે. પેલું ગર્ભાધાન સંસ્કાર, પછી સીમંત સંસ્કાર જેને આપણે કહીએ છીએ તે, પછી જન્મ સંસ્કાર, પછી છઠ્ઠીનો સંસ્કાર, એ દુગ્ધપ્રાશન, દૂધ પહેલું પીવડાવે એનો સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, આ બધા 16 સંસ્કારો ધાર્મિક વિધિ પ્રમાણે એને કરાવવામાં આવે. એની સાથે જે ધર્મના હોય એ ધર્મના સારા પુસ્તકો એને વાંચવાનું કહેવામાં આવે. એ ધર્મના જે કંઈ અનુષ્ઠાનો હોય, અમે જૈન ધર્મના છીએ તો જૈન ધર્મના અનુષ્ઠાનો એ જે કપલને કરાવવામાં આવે એના દ્વારા એની ભાવના સારી બને, એના ભાવ સારા બને, એના વિચારો સારા બને. એના દ્વારા આ બધા લાભ થાય છે. ને એટલા સારા રિઝલ્ટ મળ્યા છે. તમને રિઝલ્ટની વાત કરીએ તો આશ્ચર્ય થાય એવી વાતો છે કે માતા પિતાએ જેવું ધાર્યું હોય ને એવું સંતાન જન્મે છે. એટલે સૌથી એક મહત્વનું ફેક્ટર હોય તો સંકલ્પ છે. 4 સ્ટેજ છે આમાં. સંકલ્પ છે, શુદ્ધિ છે, સંસ્કાર છે અને સહકાર છે. પહેલો સંકલ્પ છે, માતા પિતા અને પરિવાર મળીને એક સંકલ્પ કરે કે અમારે કેવું બાળક જોઈએ છે. આ મકાન છે, આ મકાન બનાવવું હોય તો પહેલા એને કાગળ ઉપર પ્લાન બનાવવામાં આવે છે, પછી એ ડિટેલ પ્લાન પ્રમાણે આખું મકાન બને છે. તો હવે બાળકને જન્મ આપવો છે, જે બાળક તમારા આખા જીવનનો આધાર છે, એના માટે કોઈ પ્લાન જ ના હોય. ને નોર્મલ રીતે બાળક જન્મી જાય તે પહેલા પ્લાન કરવાનો કે કેવું બાળક જોઈએ છે. શરીરથી, ઇન્દ્રિયથી, આરોગ્યથી, મનથી, બુદ્ધિથી, સ્વભાવથી, ગુણથી કેવું બાળક જોઈએ છે. આ પછી એ નક્કી કર્યા, પ્લાન કર્યા પછી એનો સંકલ્પ કરે કે અમારે આવું જ બાળક જોઈએ છે, આમાં કોઈ ફેરફાર નહીં. જેટલો સંકલ્પ દ્રઢ હશે તે પ્રમાણે શુદ્ધિનું કાર્ય કરશે.
એટલે માતા પિતાના 7 ધાતુની શુદ્ધિ કરાવવામાં આવે. એ 7 ધાતુની શુદ્ધિ થાય, એના મનની શુદ્ધિ થાય, એના વિચારોની શુદ્ધિ થાય. આ શુદ્ધિનું કાર્ય છે. શુદ્ધિ પછી સંસ્કાર આપવાના છે. અને જેવું તમારે જોઈએ છે બાળક, એવા સંસ્કાર એને આપવા પડે. તમારે સંસ્કારી બાળક જોઈએ છે તો એ પ્રમાણે સવારથી સાંજ સુધીના સંસ્કારો બાળકને તમે ગર્ભમાં શીખવાડશો, તે શીખીને આવશો. અમને એવા દ્રષ્ટાંતો મળ્યા છે કે બાળકને ગર્ભમાં જે શીખવાડ્યું હોય, હવે જન્મ પછી એ સહજ રીતે એ કરતો થઈ જાય. પછી એને શીખવાડવું ન પડે. સમજો કે નવકાર એને બહુ સંભળાવ્યો ગર્ભમાં, 1,00,000 નવકાર ગણ્યા માતાએ. તો જન્મ પછી માતા ખાલી એને એકવાર બોલાવશે નમો હરિયંતાણમ, તો એને યાદ રહી જશે. જ્યારે બોલતો થાય ત્યારે નમો હરિયંતાણમ બોલતો થઈ જાય. આવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. એટલે ત્રીજું ફેક્ટર સંસ્કારનું છે. અને ચોથું પરિવારનો સહકાર જોઈએ પાછું. હવે જેને કરવું છે એ માતા કરશે, પણ સાથે સાસુનો સસરાનો સહકાર નહીં હોય તો એ કરી નહીં શકે. એ કહેશે કે અમે તો આવા 3 દીકરાને જન્મ આપ્યો, આવું તો કંઈ કર્યું નથી, તમે શું નવું લાવ્યા, તો નહીં કરી શકે. એટલે પરિવારનો પૂરો સહકાર જોઈશે. આ 4 સાથે હશે તો પૂર્ણ ગર્ભ સંસ્કાર થાય. અને એના દ્વારા જૈન ધર્મ માત્ર નહીં, ભારત દેશને શ્રેષ્ઠ બનાવવાનો એક સંકલ્પ છે. આપણું ભારત દેશ જે પહેલા હતું, જ્યાં વીર પુરુષો હતા અને સતી સ્ત્રીઓ હતી, બે એક જ વિશેષણ કેવું હોય ને તો આ હતું. પુરુષો વીર હતા, સ્ત્રીઓ સતી હતી. એ જ ભારતની વિશેષતા હતી. અને એવા જો પાછા જન્માવા હોય, અને આ જેટલા પ્રશ્નો છે, તમે તો પહેલો પ્રશ્ન કર્યો સંખ્યાનો, એ સંખ્યા સિવાયના પણ જેટલા પ્રશ્નો છે એ બધાનો ઉકેલ જો એક કોઈ હોય તો ગર્ભ સંસ્કાર છે. જેટલા પણ ભારતના આજના પ્રશ્નો છે, ભ્રષ્ટાચારથી લઈને બધા પ્રકારના પ્રશ્નો, જો ગર્ભ સંસ્કાર શ્રેષ્ઠ કર્યા હોય તો બાળક સૌથી પહેલા એક સજ્જન પુરુષ થશે. કોઈનામાં સંતની યોગ્યતા હોય તો સંત થશે, પણ સજ્જન તો થશે જ. અને આવા સજ્જનોથી આ પૃથ્વી સારી થવાની છે. સાહેબ, આ જે ગર્ભ સંસ્કારને માટે એ પ્રશિક્ષણ જે આપવાનું હોય છે, એ કોના દ્વારા આપવામાં આવે છે? આપણે સંતો આપે છે? ના, અમારા કાઉન્સિલરો તૈયાર કરેલા છે. હા, જે આયુર્વેદ ડોક્ટરો છે, કેટલાક ડેન્ટિસ્ટ છે, ધાર્મિક પણ એમને જે એ બધાને અમે ટ્રેનિંગ આપીએ. પહેલા ટ્રેનિંગ આપીએ, ટ્રેનિંગ આપીને તૈયાર કરીએ. એની પસંદગીમાં બહુ અમે કાળજી રાખીએ છીએ. કોઈને પણ આમાં દાખલ થવું હોય તો એમ ન થાય. એનામાં પણ અમુક પ્રકારની યોગ્યતા હોય એવાને જ દાખલ કરીએ અને પછી એની ટ્રેનિંગ કરાય છે. અત્યારે અમારી પાસે અભયભાઈ કરીને મુંબઈના આયુર્વેદ ડોક્ટર છે, એ મુખ્ય છે. અને એના હાથ નીચે આખી ટીમ, લગભગ 25 જણાની ટોટલ ટીમ છે. એ ટીમ આ બધું કાર્ય કરી રહી છે. આ ગર્ભ સંસ્કાર દરમિયાન અનેક પ્રવૃત્તિઓ, એ માતાનું આરોગ્ય સારું રહે, માતા ખુશ રહે, પ્રસન્ન રહે, આ બધા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે. એ માત્ર ધર્મને લગતી નહીં, પણ બાળકને બધી રીતે વિકાસ થાય એ માટેની પ્રવૃત્તિઓ ઘણી કરાવવામાં આવે. એને યોગા પણ કરાવવામાં આવે, એને વૈદિક મેથ્સ પણ શીખવાડવામાં આવે, અને આર્ટ પણ શીખવાડવામાં આવે, ને એક ચાણક્ય નીતિનો પણ ક્લાસ હોય. એમ બધા પ્રકારના ધર્મના તો હોય, પણ આ બધા પણ ક્લાસીસ હોય. માતા માટે હોય, પિતા માટે પણ. પિતા અમુકમાં માતા પિતા બેવ હોય, અને અમુકમાં ખાલી માતા હોય. જે માતાએ જ કરવાનું છે એમાં ફક્ત માતા હોય. જી, આપે અથવા આપના ગુરુ મહારાજે તીર્થરક્ષા પાઠશાળા માટે જે કાર્યકર્તા કર્યા છે એ માટે થોડું સાહિત્ય ક્ષેત્રે બરાબર. એટલે અમારા ગુરુ ભગવંત હતા, એ ખૂબ સાહિત્ય પ્રેમી હતા. અને ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા પણ છે. એક પાઠશાળા નામનું મેગેઝિન બહાર પાડતા હતા. પાઠશાળા એટલે બાળકોની પાઠશાળા માટે નહીં, પણ જૈનો માટે, ખાસ કરી જૈનોની જીવનની પાઠશાળા.
એના જીવનમાં એના વિચારો કેવા જોઈએ, એના જીવનમાં એના આચારો કેવા જોઈએ, આ બધા માટે. હમ અને એ મેગેઝિનને પછી સંકલન કરી હમ અને 2 ગ્રંથમાં પુસ્તક બહાર પાડ્યા છે. હમ એ સિવાય પણ એમનું સંશોધનનું સંપાદનનું કાર્ય વિશેષ હતું. હમ. પ્રાચીન ગ્રંથોનું રિસર્ચ કરી હમ અને એને બહાર પાડતા હમ. જેટલા અપ્રાપ્ય હોય હમ અથવા તો હસ્તલિખિતમાં હોય, છપાયા ન હોય, હમ એવા બધા ગ્રંથોનું સંશોધન કરીને ઘણા બધા ગ્રંથો એમણે બહાર પાડેલા છે. અને ગુજરાતી સાહિત્યનો પ્રેમ બહુ હતો. ઓકે. હમ લેટેસ્ટ ગુજરાતી સાહિત્યથી પણ પરિચિત રહેતા. હમ અને સાહિત્યકારો, લેખકો, કવિઓ એ બધાની સાથે સત્સંગ કરતા. હમ એ બધાને પોતે પણ મળવા જતા અને એ બધા અહીંયા એમને મળવા આવતા. એમની સાથે સાહિત્યની ગોષ્ઠીઓ થતી. હમ કેટલીક વાર કાવ્ય પઠન થતા. હમ આમ સાહિત્યના માણસ હતા. અને આપે જે કે વેપાર વાણિજ્ય ક્ષેત્રે પણ આપણા ધર્મને આધારે હા. જે કઈ રીતે કરવું હા. એ બાબતમાં પણ તમે કંઈક હવે આવતા રવિવારે હા, વ્યાખ્યાન બસ છે આપનું. એટલે જીત જે છે ને હમ. ટ્રસ્ટ, હમ એ જીત દ્વારા જ અમે અમુક સમયે હમ આવા પ્રોગ્રામો રાખીએ છીએ. હમ એટલે જૈનોને માટે હમ વિશેષ આગળ શું કરવાનું, હમ હવે એને શું કરવું જોઈએ, હમ એ વિષય ઉપર હમ. આ વખતે એ વિષય રાખ્યો છે. હમ. વિઝન 2035, હમ આવતા 10 વર્ષનું વિઝન હમ. શું હોવું જોઈએ, હમ આજની પરિસ્થિતિ શું છે વેપાર ધંધાની, હમ અને હવે શું આવી શકે, હમ અને જે આવી શકે એમ છે એની સામે જૈનોએ કેમ ટકી રહેવું હમ. અને કઈ રીતે આગળ વધવું, હમ એના માટે સારા વક્તાઓ હમ. અમે લાવીએ છીએ. હમ અને એ વક્તાઓ પરસ્પર ગ્રુપ ડિસ્કશન કરી હમ. અને માર્ગદર્શન આપે એવા પ્રકારનું એક ફંક્શન હમ. આ રવિવારે રાખ્યું છે. જી હા. આ રીતનું ફંક્શન છે. હમ અને મધુસૂદન કેલા કરીને સારા હમ છે, હમ. શેર બજારમાં ને બધામાં હમ. નામ અંકિત છે. હમ એ અને બીજા એક શર્મા કરીને છે. હમ. 3 જણા મેઇન નિષ્ણાંતો. વક્તા છે. પોતાના ક્ષેત્રના આ નિષ્ણાંતો. પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. હમ એ લોકો આવવાના છે. હમ ને સંજીવ કુમાર હોલની અંદર હમ. આ ફંક્શન રાખ્યું છે સવારે. આ પ્રકારની પ્રવૃત્તિ એક નવું આખું હા. નવું છે આખી વસ્તુ. હા, તો બસ. એમાં મને લાગે છે કે બિન જૈનોને પણ ખાસો રસ પડશે. હા, કારણ કે બધાને રસ આની પડે અંદર, એવું હા, છે. એવું છે આખું. આ માત્ર જૈનો માટે નથી, હા. પણ દરેક પ્રજાને રસ પડે એવા પ્રકારનું છે. હમ. આની પહેલા અમે અમદાવાદમાં કર્યું હતું, હમ ત્યારે પણ આ જ પ્રકારનું એક અલગ કર્યું હતું ટાગોર હમ. હોલની અંદર. હમ અને ત્યારે ટોરેન્ટવાળા સુધીરભાઈ હમ હતા, હમ પેલા મ્યુચ્યુઅલ ફંડવાળા નિલેશ શાહ હમ. ને એ કક્ષાના બધા વક્તાઓ હતા. હમ અને બહુ જ સારું માર્ગદર્શન તે વખતે આપ્યું હતું. હમ. આખો હોલ ચિક્કાર હતો, એટલે હમ. સીટ તો ફૂલ હતી, બધા પગથિયા ઉપર બેઠેલા હતા. હમ. એટલે લોકોને આ બધી બાબતમાં રસ છે રસ છે. અને સારી જાણકારી મળે, યોગ્ય માર્ગદર્શન મળે, આ જરૂરી છે. અત્યારે અટવાતા હોય છે બધા. હમ અને જે જૂની ઢબના ધંધાઓ ચાલ્યા આવે છે, હમ. એ બધામાં હવે ફેરફાર કરવાની જરૂર દેખાઈ રહી છે. એ ધંધા ઓછા થઈ રહ્યા છે. તો હવે શું કરવું, એ માર્ગદર્શન જરૂરી છે. અને આપણા શાસ્ત્રએ પણ અર્થની ના નથી પાડી, પણ અર્થ ઉપાર્જન કઈ રીતે કરવું, નીતિપૂર્વક કરવું, ન્યાયપૂર્વક કરવું, એના ઉપર ભાર મૂકેલો છે. કારણ કે અર્થ વિના તો સંસાર ચાલવાનો નથી. તો અર્થ જોઈશે તો નીતિ ને ન્યાયપૂર્વક તમે અર્થનું ઉપાર્જન કરો, એના ઉપર ખાસ ભાર મૂકેલો છે. અને એ જ વાત કરવા માટે આ રીતના ફંક્શન રાખ્યા છે. સાહેબ, બીજું આપ સાંપ્રત આપણા દેશની સમસ્યાઓની વાત કરીએ તો આપની દ્રષ્ટિએ હમણાંનો ભારત કઈ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે? આપની દ્રષ્ટિએ તમને અંગત રીતે તમને શું માનો છો, અને એમાંથી ભવિષ્યમાં એ કરેક્શન કરીએ એ માટે શું કરવું જોઈએ? એટલે જે હમણાં પહેલા આપણી સંખ્યાની વાત થઈ ને, એની સાથે સાથે સૌથી મોટી ખામી સંસ્કારની છે. જે ભારત દેશમાં સંસ્કાર હતા, ભારતીય પ્રજામાં સંસ્કાર હતા, આજે સંસ્કાર ઘટી રહ્યા છે. યુવા પેઢી આજે જે રસ્તે ચાલી રહી છે,
ને જે રસ્તે જઈ રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આપણી આવતીકાલ યુવા પેઢીના હાથમાં છે અને જો યોગ્ય દિશામાં હશે તો જ આવતીકાલ સારી થશે. એટલે એને સંસ્કાર માટે કોઈને કોઈ કાર્ય થવું જોઈએ. શિક્ષણ સંસ્થાઓ વધી ગઈ, શિક્ષણ સારી ક્વોલિટીનું પણ થયું, સ્કૂલો સારી થઈ, પણ ત્યાં સંસ્કારના નામે મીંડું છે. એટલે અમે ભણતા હતા ત્યારે અમારા શિક્ષકો અમારા સંસ્કાર ઉપર ભાર આપતા હતા, ધ્યાન રાખતા હતા, વ્યક્તિગત સંબંધ પણ રાખતા હતા. આજે શિક્ષણ સંસ્થાઓમાં એ કશું રહ્યું નથી. ઉલટું સંસ્કારની જગ્યાએ કુસંસ્કાર ત્યાં પોષાય છે. અને પાયો આ છે. પાયો જો બરાબર હશે તો જ આગળ બધું સારું થશે. એટલે શિક્ષણ પ્રક્રિયા જે આખી છે એમાં જો ફેરફાર કરવામાં આવે તો જ ભારતનું ભવિષ્ય ઉજળું બનશે. એટલે એજ્યુકેશન પોલિસીમાં ફેરફાર. આજે માત્ર પ્રોફેશનલ શિક્ષણ આપવામાં આવે છે, એ સિવાયનું બાળકોને કશું, અને એક ટેન્શન બાળકોને હોય છે, સારા માર્ક્સ લાવવાના, સારા પર્સન્ટેજ લાવવાના. એ પ્રથા પણ દૂર કરવી જોઈએ. હા, કોમ્પિટિશન. સાવ નાના બાળક હોય ત્યારથી એને એના પેરેન્ટ્સને જે ટેન્શન છે આ બાબતનું, એમાં કંઈ વિચારીને સારી રીતે ફેરફાર કરવામાં આવે તો બહુ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, અમારી સાથે વાત કરી. ધર્મદાસ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.